અમદાવાદમાં પીજી સંચાલકોની બેઠક મળી। અમદાવાદમાં આ બેઠકમાં એસઓપી સામે દાદ માંગવા નિર્ણય લેવાયો। પીજીની એસઓપી સામે હાઈકોર્ટમાં સ્ટે માટે અરજી કરાશે। હાઈકોર્ટના નિર્દેશ બાદ એએમસીએ એસઓપી તૈયાર કરી હતી। એએમસીની એસઓપી મુજબ નાના પીજી બંધ થઈ જવાની ભીતિ હાઈકોર્ટે ન્યુસન્સ અટકાવવા નિર્દેશ કર્યો હોવાની વાત સંચાલકે કહી। એએમસીએ પીજી બંધ થઈ જાય એવી એસઓપી બનાવી હોવાની વાત પણ સંચાલકે કહી। પીજી કાઉન્સિલ બનાવી ન્યુસન્સ અટકાવવાના નિયમો બનાવવા માંગ કરાઈ છે। એએમસીની એસઓપીમાં બીયુ, પોલીસ અને ફાયર એનઓસી જરૂરી, બિલ્ડર્સ પણ પીજી ચલાવી શકે એવી જોગવાઈ કરાઈ હોવાનો દાવો થયો છે। સોસાયટીની એનઓસી રદ કરી મકાન માલિકનું અંડરટેકિંગ ચલાવવા માંગ થઈ છે। પાર્કિંગ વ્યવસ્થા માટે શહેરને લાગુ પડે એ જ નિયમો રાખવા માંગ કરાઈ છે। પણ આ એસઓપી જે બહાર પાડી છે એમાં અમુક નિયમો છે, સોસાયટીની પરમિશન છે, જીડીસીઆરના નિયમો છે, એ બધાથી આ બધા જ આ નાની એક ઇન્ડસ્ટ્રી હતી જે ધીમે ધીમે એક મોટું સ્વરૂપ હતું એ ટોટલી બંધ થઈ જશે। એટલે એક બેરોજગારી અને એ લોકોનું આવકનું એક સાધન બંધ થઈ જશે એ તો ખરું જ। સાથે સાથે બીજો સવાલ એ ઊભો થાય પીજી બંધ થઈ જવાનો વાંધો નથી, પણ પીજીમાં 7 થી 8 લાખ લોકો અત્યારે બજારમાં રહે છે। તો સરકારે આ જીડીપી બહાર કાઢતા, એસઓપી બહાર નીકાળતા પહેલાં એ લોકોને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ। જો વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોય અને 30 દિવસ પછી જો પીજી બંધ થઈ જાય તો એ લોકો ક્યાં જશે એ બી એક સવાલ, એનું કોઈ ક્લેરિફિકેશન કોર્પોરેશન તરફથી હજુ મળેલ નથી। હાઈકોર્ટના ઉદ્દેશને અને કોર્પોરેશને બહાર પાડી છે એ એસઓપીની વચ્ચે વિસંગતતા ઘણી બધી છે। હાઈકોર્ટે જે એસઓપી બહાર પાડવા માટે નામદાર કોર્ટે જે હુકમ કર્યો છે એ તદ્દન યોગ્ય હતો અને એમાં જે મુદ્દાઓનો સમાવેશ કર્યો હતો કે જે પીજીની અંદર જે શાલીનતા, સ્વચ્છતા અને ન્યુસન્સ ફ્રી સારું વાતાવરણ હોવું જોઈએ એના માટેના નિયમો બનાવવા માટે કોર્પોરેશનને આદેશ કરેલો કે આની કોઈક એસઓપી તૈયાર કરો। એટલે કોર્પોરેશનના પાસે પીજી શું છે એવી કોઈ પણ પ્રકારની ડેફિનેશન છે જ નહીં। એના ચોપડે પીજીની કોઈ ડેફિનેશન નથી, એને ચલાવવા માટેના કોઈ નીતિ નિયમો નથી અને આવું કંઈ પણ નથી। એટલે કોર્ટથી બચવા માટે કોર્પોરેશને હાલ પૂરતું ક્યારેક હોમસ્ટેનું નામ દઈ દીધું છે, ક્યારેક હોસ્પિટાલિટીનું નામ દઈ દીધું છે, પરંતુ આ જે નામો એસઓપીમાં લખ્યા છે એમાંના કોઈ પણ નામો પીજીના ક્ષેત્રને ટચ કરતા નથી, એના લાગુ પડતા નથી।